વેલકમ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2 ડિસ્ટ્રીબ્યુશન એન્ડ રિટેલિંગ માર્કેટિંગમાં કમ્પ્લીટ કર્યું. આજે આપણે શરૂ કરશું યુનિટ નંબર 3, જેમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે સ્થળ વિતરણ અંગેના નિર્ણયો જણાવો. એટલે કે તમે જે વિતરણ માર્ગ તમારી પેદાશ માટે પસંદ કરો છો એમાં સ્થાનની પસંદગી કેવી રીતે કરો છો, એની માટે કેટલા પ્રકારના કેવા નિર્ણય લ્યો છો એની માહિતી તમારે આ પ્રશ્નમાં મેળવવાની છે. તો સૌથી પહેલાં આપેલી છે પ્રસ્તાવના. પેદાશના ઉત્પાદનની અને વિતરણની પ્રક્રિયા નિર્ધારિત ગ્રાહકો કે તેમના સ્થાનોને આધારે નક્કી કરવામાં આવે છે. એટલે કે પેદાશનું ઉત્પાદન છે અને એની વિતરણની પ્રક્રિયા છે એના જે નિર્ધારિત એટલે કે એના જે કાયમી ગ્રાહકો છે એને આધારે અથવા તો તેમના સ્થાનને આધારે નક્કી કરવામાં આવતી હોય છે. આ માટે પેદાશના વિતરણ સંચાલનમાં સ્થાનની અંતિમ વેચાણ પ્રક્રિયા સાથે સંકળાયેલા અલગ અલગ ભૌતિક, નાણાકીય અને સંગ્રહને લગતા નિર્ણયોનો કાર્યક્ષમ ઉપયોગ કરવાની કળા. એટલે કે જે પેદાશ વિતરણ સંચાલનમાં સ્થાનની અંતિમ વેચાણ પ્રક્રિયા દર્શાવે છે અથવા એની સાથે જે સંકળાયેલું છે અલગ અલગ ભૌતિક પરિબળ, નાણાકીય પરિબળ કે સંગ્રહને લગતા નિર્ણય, આ બધાનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવાની કળા એ સ્થાન વિતરણ નિર્ણય છે. આ સ્થળ વિતરણ એટલે પેદાશ અંતિમ વપરાશકાર સુધી યોગ્ય સ્વરૂપમાં, યોગ્ય જથ્થામાં, યોગ્ય સમય અને વ્યાજબી કિંમતે વિતરણ વ્યૂહરચનાના વ્યાપકપણે પહોંચવું જોઈએ. એટલે કે એવું કે સ્થાન વિતરણ એટલે શું? તો કે જે વસ્તુ છે એ અંતિમ વપરાશકાર કોણ હોય? તો કે ગ્રાહક. તો કે ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી વસ્તુ યોગ્ય સ્વરૂપમાં, યોગ્ય જથ્થામાં અને વ્યાજબી કિંમતે પહોંચે તેને આપણે સ્થળ વિતરણની વ્યૂહરચના કહી શકીએ છીએ. સ્થાન વિતરણ એટલે પેદાશ પહોંચે તે ધ્યાનમાં રાખવાની પ્રક્રિયા. એટલે કે જ્યાં સુધી પેદાશ અંતિમ વપરાશકાર સુધી પહોંચે તે ધ્યાનમાં લેવાની પ્રક્રિયા એ સામાન્ય અર્થમાં સ્થળ વિતરણ ગણાવી શકાય છે. આ માટે ઉત્પાદક પોતાના બજાર ક્રિયાના નિર્ણયોમાં અલગ અલગ ગ્રાહક સ્થાનોની જરૂરિયાતોને ધ્યાનમાં લે છે. તેને આધારે દરેક ગ્રાહક ક્ષેત્ર માટે અલગ અલગ સ્થાન વિતરણ વ્યૂહરચના ઉપયોગમાં લેવામાં આવે છે. આધુનિક સમયમાં તેને લીધે ચોક્કસ પેદાશની ભિન્ન ભિન્ન વેચાણ વ્યવસ્થા છૂટક, જથ્થાબંધ અને સીધા વેચાણ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાય છે, જે ગ્રાહકોની અલગ અલગ ખરીદી જરૂરિયાતોને સંતોષવાનું એક સાધન ગણે છે, જે વર્તમાન સમયમાં હરીફાઈ ક્ષમતા સાબિત કરવા ઘણું મહત્ત્વનું ગણે છે. એટલે કે જે બજાર ક્રિયામાં અલગ અલગ ગ્રાહકોની જરૂરિયાતોને અથવા સ્થાનને ધ્યાનમાં લે છે તેની માટે અલગ અલગ વિતરણ વ્યૂહરચના બનાવાય છે, જેની માટે વેચાણની પણ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. છૂટક તથા જથ્થાબંધ વેચાણ પણ કરવામાં આવે છે, જે ખરીદીની જરૂરિયાત સંતોષવાનું એક સાધન ગણાવી શકાય અને જે વર્તમાન સમયમાં હરીફાઈ ક્ષમતા સાબિત કરવા માટેનું પણ મહત્ત્વનું સાધન ગણાવી શકાય છે. હવે છે સ્થાન વિતરણના નિર્ણયો. તો કે સ્થાન વિતરણ એ આધુનિક બજાર ક્રિયામાં હરીફાઈ ક્ષમતા સાબિત કરવા માટે ઉપયોગમાં લેવાનું મહત્ત્વનું સાધન હોવાથી મોટાભાગના એકમો તેનો અધિકૃત રીતે ઉપયોગ કરવાનું પસંદ કરે છે. આ અંગે લેવાતા નિર્ણયોમાં વૃદ્ધિ પ્રક્રિયા, સંગ્રહ પ્રક્રિયા, વિન્યાસ પ્રક્રિયા, વાહનવ્યવહાર અને સામાજિક જવાબદારીનો સમાવેશ થાય છે, જે નીચે મુજબ છે. એટલે કે તમારી જે હરીફાઈ કરવાની ક્ષમતા બજારમાં રહેલી છે એની માટે તમે જે સાબિત કરવા માટે ઉપયોગમાં જે સાધન લો છો એ સાધન મહત્ત્વનું દર્શાવવા હોવાથી તે મોટાભાગે તેનો અધિકૃત રીતે ઉપયોગ કરવાનું પસંદ કરો છો એ સ્થાન વિતરણના નિર્ણયો છે. એમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. એમાં જે મુખ્ય 5 બાબતોનો સમાવેશ થાય છે તેના વિશે તમારે અહીં અભ્યાસ કરવાનો છે. જેમાં સૌથી પહેલો છે વૃદ્ધિ પ્રક્રિયા. વૃદ્ધિ એટલે કે જથ્થાની જે પ્રક્રિયા છે એના વિશે માહિતી છે. તો કે આ પ્રકારના નિર્ણયો સ્થાનિક વિતરણ વ્યવસ્થા સાથે સીધી રીતે સંકળાયેલા હોવાથી તેમાં સ્થાનિક વૃદ્ધિ પ્રક્રિયાને બહુ ઓછા અંતરે સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે કે આ જે સ્થાનિક વિતરણનો નિર્ણય છે એ વિતરણ વ્યવસ્થા સાથે સીધી રીતે સંકળાયેલો હોવાથી તેને સ્થાનિક જથ્થા પ્રક્રિયાને ઓછા અંતર સંતોષવાનો પ્રયત્ન કરવામાં, એટલે કે ઓછા અંતર જ્યારે આ દર્શાવવામાં આવેલું હોય
ત્યારે એનો પ્રયત્ન થાય છે. કારણ તો કે તેને લીધે વર્દી પ્રમાણે માલ સામગ્રી ઝડપથી પહોંચાડી શકાય છે. કેમ તો કે જેમ જથ્થો ઓછો તેમ તેને વધુ ઝડપથી પહોંચાડી શકાય છે. તેમજ જરૂરિયાત પ્રમાણે જથ્થો ઉપલબ્ધ હોવાથી છૂટક વેપારીઓ પણ વધુ પડતો સંગ્રહની મેળે છે. હવે તમે જરૂરિયાત પડતો જથ્થો મંગાવી શકો તો તમારે સંગ્રહની પણ પ્રોસેસ કરવી પડતી નથી. પરિણામે અંતિમ વપરાશકારને નજીકના સમયમાં ઉત્પાદિત થયેલી પેદાશો પ્રાપ્ત થાય છે અને અમુક મોટા એકમો પોતાની વર્દી વિભાગો પણ ધરાવે છે. એટલે કે આના પરિણામે શું થાય કે ગ્રાહકો સુધી જેમ બને તેમ ઓછામાં ઓછા સમયગાળામાં પેદાશો પ્રાપ્ત થાય છે. અને ઘણા મોટા એકમો એવા પણ છે જે પોતાના જથ્થાના અલગ અલગ વિભાગો પણ દર્શાવતા હોય છે, જે અલગ અલગ છૂટક વિક્રેતાની જરૂરિયાત અંગે ઝડપી પ્રક્રિયા ધરી શકે છે. એટલે કે એ જથ્થાને આધારે એવું થાય કે જ્યારે છૂટક વિક્રેતાઓ છે એની જરૂરિયાત મુજબ જો માલ મંગાવે તો એને ઝડપથી ત્યાં પહોંચાડવાની પ્રક્રિયા પણ કરી શકે છે. બીજું છે સંગ્રહ પ્રક્રિયા, એટલે કે માલનો સંગ્રહ કરવો. આપણે સૌ જાણીએ છીએ કે જે મોટા મોટા એકમો છે એ પોતાની પેદાશને એકસાથે ઉત્પાદન કરે તો એને ગોદામમાં સંગ્રહ કરે છે. એટલે સંગ્રહ પ્રક્રિયાને આપણે ગોદામ યોજના તરીકે પણ ઓળખાવી શકાય છે. કેન્દ્રિત ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ ઉત્પાદન ખર્ચમાં ઘણો ઘટાડો કરે છે, પરંતુ આ પદ્ધતિ વાહન વ્યવહારનો ખર્ચ વધારે છે, જે અમુક સમયે ગ્રાહકોને પેદાશના અપૂરતા જથ્થામાં પણ પરિવર્તિત થતું જણાય છે. પરિણામે વિકેન્દ્રિત ઉત્પાદન વ્યવસ્થા, વધુ સંગ્રહ સ્થાનનો ઉપયોગની પદ્ધતિ બજારની જરૂરિયાત પ્રમાણે પેદાશ ઉપલબ્ધ કરવાની ક્ષમતામાં વધારો કરે છે. આ પ્રકારની ક્ષમતાને આધારે પેદાશ અવિરતપણે છૂટક વેચાણ કેન્દ્રો, આધુનિક વેચાણ કેન્દ્રો અને સીધા વેચાણની વ્યવસ્થા માટે પ્રાપ્ત બને છે. જોકે તેમાં પેદાશની જાળવણી, નિભાવ, સંગ્રહ સ્થાન ઊભું કરવાનો ખર્ચ વગેરે એકમની નાણાકીય ક્ષમતાને આધારે નિર્ધારિત થતા પરિબળો છે. એટલે એવું કે જ્યારે પણ કોઈ ઉત્પાદક કંપની છે એ પોતાનો માલનો જથ્થો એક હારે ઉત્પાદન કરે તો એને સંગ્રહ કરે છે, જ્યાં એ ગોદામનું આયોજન કરે છે. અને જ્યારે જે વસ્તુની જરૂર પડે ત્યાં જથ્થાબંધ વિક્રેતા હોય કે છૂટક વિક્રેતા તેને માલની પહોંચતી કરે છે. એમાં છૂટક વેચાણ કેન્દ્રનો સમાવેશ થાય છે, આધુનિક વેચાણ કેન્દ્રનો સમાવેશ થાય છે. અને આના આધારે એ પેદાશની જાળવણી, નિભાવ અને સંગ્રહ સ્થાન ઊભું કરવાનો ખર્ચ બધું કંપનીની નાણાકીય સ્થિતિને આધારે થતું હોય તેવું દર્શાવી શકે છે. ત્રીજું છે વિન્યાસ પ્રક્રિયા, એટલે જે તમારી વર્દી પ્રક્રિયા છે એને પુનઃ આપશે વર્દી, એટલે કે જે તમારો જથ્થો છે એ જથ્થો તમે ફરી વખત આપો એને વિન્યાસ પ્રક્રિયા નોર્મલ ભાષામાં એટલે કે સામાન્ય અર્થમાં કહી શકાય છે. છૂટક વેપારી કોઈપણ પેદાશ અંગે ક્યારે પુનઃ વર્દી આપશે તે બાબત અંગેનો નિર્ણય તેના દ્વારા ઉપયોગમાં લેવાતી વિન્યાસ પ્રક્રિયાને આધારે લઈ શકાય. એટલે કે ફરીવાર તમે જથ્થો ક્યારે આપશો એ બાબતની પ્રક્રિયાને ઉપયોગમાં તમે જે લ્યો છો એ વિન્યાસ પ્રક્રિયા છે. આ માટે વૈજ્ઞાનિક સ્વરૂપમાં ઉપયોગમાં લેવાતી ગાણિતિક અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ વ્યવહારમાં ઉપલબ્ધ છે. એટલે કે આ માટે તમે જે વૈજ્ઞાનિક પદ્ધતિ વ્યવહારમાં ઉપયોગમાં લ્યો છો તેમાં ગાણિતિક અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓનો પણ ઉપયોગ કરી શકો છો. જે આધુનિક છૂટક વેચાણ કેન્દ્રોના સંચાલકો કોમ્પ્યુટરાઇઝેશન ઓર્ડરિંગ પેઇન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે, જેથી તેમને ઓછામાં ઓછા સંગ્રહને આધારે વધુમાં વધુ ગ્રાહકોને સંતોષ પૂરી પાડવાની તક પ્રાપ્ત થાય છે. એટલે કે આને આધારે તમે શું થાય તો તમને ખબર હોય કે તમને ફરી વખત કેટલા ઓર્ડર મળશે, ફરી વખત તમારા જથ્થાની કેટલી જરૂર પડશે. આના આધારે શું થાય તો કે તમે ઓછામાં ઓછો સંગ્રહ કરો અને વધુમાં વધુ ગ્રાહકોને જે વસ્તુનો જોઈએ છે એ વસ્તુનો સંતોષ પૂરો પાડી શકો છો. પરંતુ આ વૈજ્ઞાનિક પદ્ધતિ વ્યવહારમાં તમે જુઓ ને તો છૂટક વેચાણની કામગીરી માટે ઉપયોગમાં લેવાતી નથી, જે તેની મહત્ત્વની મર્યાદા ગણી શકાય છે. હવે ચોથું છે વાહન વ્યવહાર. શું કામ વાહન વ્યવહારનું આયોજન કરવું પડે તો કે ઉત્પાદક પાસેથી અંતિમ વપરાશકાર એટલે કે ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી માલ કે વસ્તુને પહોંચાડવા માટે વાહન વ્યવહારનો ઉપયોગ જરૂરી છે. એટલા માટે સ્થાન પસંદગીમાં વાહન વ્યવહારનું આયોજન પણ કરવું જરૂરી બની રહ્યું છે. હવે જોઈએ તો કે કોઈપણ પેદાશના જથ્થો ઉત્પાદન સ્થાનથી અંતિમ વપરાશકાર સુધી પહોંચાડવા માટે વાહન વ્યવહારનો વધુ કે ઓછો ઉપયોગ અનિવાર્ય પરિબળ છે. જોકે આધુનિક સમયમાં
સંગ્રહની મુશ્કેલીઓને લીધે છૂટક વેપારીઓ જરૂરિયાત પ્રમાણે જથ્થાની માંગણી કરે છે. વાહન વ્યવહારની દ્વારા તમે અનિવાર્ય પરિબળ ગણાવ્યું કે વસ્તુ એક સ્થળેથી બીજી સ્થળે પહોંચાડી શકો, પરંતુ આધુનિક સમયમાં સંગ્રહની મુશ્કેલીઓને લીધે પણ છૂટક વેપારીઓ જરૂરિયાત પ્રમાણે જથ્થાની માંગણી કરશે. એટલે કે અત્યારે છૂટક વેપારીઓ પાસે જથ્થાની સાચવણી કરવાની કે સંગ્રહ કરવાની ક્ષમતા ન હોય તો એ પોતાની જરૂરિયાત પ્રમાણે જ જથ્થાની માંગણી કરતી હોય છે. તો આ જથ્થાની માંગણી જ્યારે કરે છે ત્યારે પણ તેને વાહન વ્યવહારનો ઉપયોગ જરૂરી છે. જ્યારે મોટા પાયા ઉપર એકમો પણ નાણાકીય રોકાણ, વ્યાજ, ખાદ્ય પેદાશોનો અપ્રચલિત બની જવો અને પેદાશમાં બગાડનો થતો વધારો વગેરે કારણસર કાચા માલનો જથ્થો પણ જરૂરિયાત પ્રમાણે જ જરૂરી છે. એટલે કે જે મોટા એકમો છે એ પણ વસ્તુ બગડી જાય અથવા અપ્રચલિત બને એવા બધા ભયથી એ લોકો પણ અત્યારે કાચા માલનો સંગ્રહ ખૂબ જ ઓછા પ્રમાણમાં કરે છે અથવા જરૂરિયાત પ્રમાણે. તો જ્યારે તેમને માલની જરૂરિયાત પડી ત્યારે એમને માલ મેળવવા માટે વાહન વ્યવહારની જરૂરિયાત ઊભી થાય છે. વળી આધુનિક સમયમાં વાહન વ્યવહારની સગવડતા, ઝડપ, ગુણવત્તા અને કાર્યક્ષમતા વધવાથી તેના ઉપર પેદાશની પ્રાપ્તિ અંગે આધારિત રહી શકાય. એટલે કે આધુનિક સમયમાં વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી થાય છે, એટલા માટે આ બધા એની પર આધારિત રહે છે અને પોતાનું કાર્ય સારી રીતે પાડી શકે છે. છેલ્લું છે સામાજિક જવાબદારી. તો કે ઉત્પાદન કરતા કે વેચાણ કરતા કોઈપણ ઉદ્યોગોના ગ્રાહકો સમાજનો જ એક ભાગ છે. તેથી સમજાવવા, સમાજના સાંસ્કૃતિક, નીતિમત્તા વિષયક, આર્થિક અને પર્યાવરણલક્ષી પાસાઓને ધ્યાનમાં રાખી પોતાની નફાની જરૂરિયાતને સંતોષવાની પ્રક્રિયા એ સામાજિક જવાબદારી ગણી શકાય. એટલે એવું કહે છે કે ઉત્પાદન કરતા હોય કે વેચાણ કરતા હોય એ બધા જ સમાજનો જ એક ભાગ છે. એટલા માટે સમાજની સાંસ્કૃતિક રીત રિવાજમાં રહેવું પડે, આર્થિક અને પર્યાવરણલક્ષી બધા જ પાસાઓને ધ્યાનમાં રાખીને વસ્તુનું વિતરણ કરવું જોઈએ છીએ. જેમાં ગુણવત્તાયુક્ત પેદાશ, વ્યાજબી કિંમતે અવિરતપણે પ્રાપ્ય રહે તેવી વ્યવસ્થા, ગ્રાહકોનું શોષણ નિવારણ. એટલે કે જેમ બને એમ ગ્રાહકોને સારી રીતે વસ્તુની પહોંચતી કરવી જેથી ગ્રાહકોનું શોષણ અટકાવી એટલે કે નિવારી શકાય છે. તે ઉપરાંત સ્થાનિક વિતરણ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે યોગ્ય સ્થાન વિતરણ નિર્ણયોનો ઉપયોગ એકમની આવી કામગીરી બજાવે. એટલે કે સ્થાનિક વિતરણને પણ વધુ સુદૃઢ બનાવવા માટે યોગ્ય સ્થાન વિતરણનો ઉપયોગ આપણે વધુ સારી કામગીરી બજાવે છે. અને આધુનિક સમયમાં પણ ગ્રાહકોના શિક્ષણના સ્તરમાં ફેરફાર થયા છે, સરકારી નીતિ નિયમોમાં ફેરફાર થયા. તો આ બધાને ધ્યાનમાં લઈને આપણે એક કામ કરવું એક આપણી સામાજિક જવાબદારી એટલે કે સ્વયં આપણી જવાબદારીનું પ્રત્યેક દર્શાવેલું છે. તો કે આ 5 પરિબળો દ્વારા આપણે સ્થાન નિર્ણય પસંદગીને દર્શાવી શકીએ છીએ વિતરણમાં. તો આજે આપણે ભણ્યા કે વિતરણમાં આપણે સ્થાન વિતરણના નિર્ણયો કેવી રીતે લઈ શકીએ છીએ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.